મારું એક જ ધ્યેય છે કે વસ્તુ સારી આપો, ગુણવત્તાવાળી આપો. એટલે હું જે કેક આપું છું ને તે જે કસ્ટમર મારી પાસેથી લઈ જાય છે ને એ બીજી વખત મારી પાસે જ આવે છે કે તમારા ટેસ્ટ સિવાય અમારે બીજા કોઈનો ટેસ્ટ ફાવતો નથી. એટલે મારી ક્વોલિટીની સાથે હું ક્યારેય બી કોમ્પ્રોમાઇઝ નથી કરતી. બાકી સુરતના જે લોયલ કસ્ટમર છે એ મારી સાથે સંકળાયેલા જ છે અને તે મારા સિવાય બીજે ક્યાંય જતા પણ નથી. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની, એક શિક્ષણવિદ. ખબર છે .comના માધ્યમમાં આજનું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગુરુદેવો ભવ એક એવી સિરીઝ કે જેની અંદર અલગ અલગ પ્રકારના ગુરુઓ કે જે વિશિષ્ટ કામગીરી કરે છે અને અલગ અલગ વસ્તુઓ લોકોને શીખવી રહ્યા છે. તો તેવા જ એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી કે જેની અંદર બહુ બધી પ્રતિભા છે. એક જ કામની અંદર જેઓ એક્સપર્ટ નથી, અલગ અલગ પ્રકારના કામની અંદર જેની અંદર એક્સપર્ટાઇઝ છે, તેવા અર્ચના વિદ્યા સંકુલના ટ્રસ્ટી હિનાબેન કાતરિયા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો શિક્ષણ સિવાય તેમની અંદર એટલી બધી પ્રતિભા છે કે જેઓ કેક બનાવી રહ્યા છે અને કેક લોકોને શીખવી રહ્યા છે. કેલિગ્રાફીમાં પણ જેઓ એક્સપર્ટ છે. તો એમની અંદરની જે સર્જનાત્મક શક્તિ છે તે બધી જ વસ્તુને આજે આપણે ચર્ચાના દોરમાં લઈશું. તો હિનાબેન, આજના આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. હિનાબેન, આપ શિક્ષણ ક્ષેત્ર સાથે આશરે કેટલા વર્ષથી જોડાયેલા છો? સૌપ્રથમ તો હું પ્રતિમા મેમનો અને તેમની સંસ્થાનો આભાર વ્યક્ત કરીશ કે તેઓ મને અહીં આમંત્રિત કરી. શિક્ષણ ક્ષેત્રે અમે કહીએ તો સુરતમાં લગભગ અમારી સંસ્થા જે છે તે 30 વર્ષથી કાર્યરત છે. આપની સંસ્થાની અંદર કેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે? અને શિક્ષણ ક્ષેત્રની અંદર આપની શાળાનું પણ ખૂબ સારું નામ છે. તો આપની શાળાની એવી શું સ્પેશિયાલિટી છે કે જે બીજી શાળા કરતાં આપની શાળાને અલગ પાડી રહી છે? અમારી સંસ્થામાં લગભગ 1100થી 1200 બાળકો છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમ છે. અને કઈ રીતે અલગ પાડે છે તો એમાં હું એમ કહીશ કે અમારી શાળા જે છે તે 30 વર્ષથી સુરતમાં કાર્યરત છે. અમારા વડીલોના આશીર્વાદથી અત્યારે એ સંસ્થા ખૂબ જ આગળ વધી ગઈ છે અને લગભગ અર્ચનાની 5 થી 6 અલગ અલગ સંસ્થાઓ છે. અને આમાં કહેવા જઈએ તો શાળાના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામ કાતરિયા કે જેઓ છેલ્લા 10 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે, તેઓ શાળામાં ફક્ત પુસ્તકીય જ્ઞાનને જ મહત્ત્વ નથી આપતા. તેમનું એવું દ્રઢપણે માનવું છે કે બાળકોને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે એમના જીવનના જે મુખ્ય એમના જીવનમાં છુપાયેલા લક્ષણો છે તે બહાર લાવવા જોઈએ કે જે એમને આગળ જતાં એના જીવનના ઘડતરમાં એમને મદદરૂપ થઈ શકે. શિક્ષણની વાતો તો થતી જ રહે છે, આપણે વારંવાર મળતા રહીએ છીએ, પરંતુ આજે મારી તમારી વિશિષ્ટ પ્રતિભા છે તેના વિશેની વાત કરવી છે અને તેની દિશામાં આગળ વધવું છે. હિનાબેન, મેં ઘણી બધી તમારી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ જોઈ છે અને મારા મનને મેં કાબૂમાં પણ ઘણી બધી વખત રાખ્યું છે, કારણ કે તમારી જે કેકની ડિઝાઇન્સ અને તેનું જે આર્ટિસ્ટિક જે તમારું ડેકોરેશન છે તે હૃદય સ્પર્શી રહ્યું છે. તો તમે આ ફિલ્ડની અંદર કેવી રીતે ગયા અને આ તમારો શું રસનો વિષય હતો કે કેવી રીતે આ ફિલ્ડની અંદર તમે ગયા અને શીખવાની શરૂઆત કરી? હું મુંબઈથી બિલોંગ કરું છું. નાનપણથી જ મને કલા સાહિત્યમાં ખૂબ જ રુચિ રહી છે. મને નાનપણથી જ શાળામાં હતી ત્યારે અભ્યાસની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, તેમાં ઇનામ લઈને આવવા, રમત ગમત હોય કે પછી વક્તૃત્વ સ્પર્ધા હોય, કંઈ પણ હોય, કલા હોય, સાહિત્ય, એમાં પહેલેથી મને ખૂબ જ રસ રહ્યો છે. લગ્ન પછી કહેવા જઈએ કે લગભગ 10 વર્ષ સુધી મારી આ કલાને મેં સ્ટોપ કરી દીધી હતી, કેમ કે થોડી ઘણી પરિવારની જવાબદારી, બાળકોની જવાબદારી હોય. એટલે આફ્ટર 10 યર્સ જ્યારે મને એવું લાગ્યું કે હવે બાળકો પોતાની રીતે પગભર થઈ ગયા છે, હવે તેઓ પોતાના નિર્ણય જાતે લઈ શકે છે અને હવે હું ફ્રી છું, ત્યારે મેં મારી અંદર છુપાયેલી કળાને ફરી જીવંત કરી.
પહેલેથી જ મને કુકિંગનો પણ ખૂબ જ શોખ હતો. નાનપણથી જ હું કુકિંગમાં પણ અવનવી વાનગીઓ બનાવતી. અહીંયા સુરત આવ્યા પછી મેં ઘણી બધી એવી કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટ્સ લઈને મેં પ્રાઇઝ પણ જીત્યા છે. જ્યારે કોરોના કાળ આવ્યો ને ત્યારે લગભગ બધી જ બેકરીઓ બંધ હતી. તે સમયે મેં મારી કેકને બનાવીને અમારા પરિવારજનો સુધી, મિત્રો વર્તુળ સુધી પહોંચાડી. અને ત્યારે મને ખબર પડી કે આ એક કલા પણ મારી અંદર છુપાયેલી છે. તો આ એક ગોલ્ડન પીરિયડ હતો મારા આ કળાને બહાર લાવવા માટેનો. પછી બાળકોએ મને પ્રોત્સાહિત કરી કે તમે હવે એક અલગ લેવલ ઉપર આને લઈ જાઓ અને આગળ કામ કરો. પછી મેં મારી એક બ્રાન્ડ નેમ બનાવી, લોગો બનાવ્યો, ઇન્સ્ટા પર પેજ બનાવ્યું અને આ રીતે હું કેક આર્ટિસ્ટમાં આગળ વધી. અત્યાર સુધી તમે જ્યારે એક નાના સ્ટેપથી શરૂઆત કરી અને અત્યારે તમે કદાચ ખૂબ સારા લેવલ પર તમારી આ કેક આર્ટિસ્ટ તરીકેની જે ભૂમિકામાં આગળ વધી રહ્યા છો, તો તમને સુરત શહેરના લોકોનો કઈ રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે? સુરતી લોકો પહેલેથી જ આપણા સુરતમાં ફેમસ છે બે વસ્તુ, સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતી લોકો ખાવાની બાબતમાં તો બહુ જ કહેવાય ને ફૂડી છે અહીંયાના લોકો. તેઓને જો તમે એક ક્વોલિટીવાળું ફૂડ આપો છો ને તો જરૂરથી ચોક્કસથી તમારી પાસે બીજી વાર આવે જ છે. મારો એક જ ધ્યેય છે કે વસ્તુ સારી આપો, ગુણવત્તાવાળી આપો. એટલે હું જે કેક આપું છું ને તે જે કસ્ટમર મારી પાસેથી લઈ જાય છે ને એ બીજી વખત મારી પાસે જ આવે છે કે તમારા ટેસ્ટ સિવાય અમારે બીજા કોઈનો ટેસ્ટ ફાવતો નથી. એટલે મારી ક્વોલિટીની સાથે હું ક્યારેય બી કોમ્પ્રોમાઇઝ નથી કરતી. બાકી સુરતના જે લોયલ કસ્ટમર છે એ મારી સાથે સંકળાયેલા જ છે અને તે મારા સિવાય બીજે ક્યાંય જતા પણ નથી. ક્વોલિટી ઇટ ઇઝ મસ્ટ બી, એટલે કે ક્વોલિટી તમારી છે એટલે લોકો તમારા સુધી આવી રહ્યા છે અને ક્વોલિટીના કારણે તમે કદાચ ખૂબ જ ઝડપથી સક્સેસ મેળવીને આગળ વધી રહ્યા છો. તમારી બીજી સાઈડની પ્રતિભા જોવા જઈએ મેડમ, તો તમે કેલિગ્રાફીની અંદર પણ ઉમદા કામગીરી કરી રહ્યા છો અને બાળકોને શીખવી રહ્યા છો. એના વિવિધ પ્રકારના વર્કશોપ લઈને કંઈક અવનવું કરી રહ્યા છો, તો એના વિશે થોડું જણાવશો? કેલિગ્રાફી પણ એક કલાનો જ વિષય છે. મેં એક વખત સોશિયલ મીડિયા પર એક હાથથી લખેલો લેટર જોયેલો જે મારા પર ખૂબ જ ઊંડી અસર કરી ગયો કે એટલો સુંદર લેટર કોઈ કઈ રીતે લખી શકે. મને એમાં વધુ અંદર જવાની જિજ્ઞાસા થઈ. મેં જોયું કે આ કેલિગ્રાફી છે, આ એક આર્ટ છે. એટલે મેં એ શીખવાનો સંકલ્પ લઈ લીધો. હું કેલિગ્રાફી શીખી. કેલિગ્રાફી એટલે એક સુંદર લેખન છે જે પેન દ્વારા કે કોપર પ્લેટ પેન દ્વારા, બ્રશ પેન દ્વારા લખવામાં આવે છે. એનો જ એક બીજો ભાગ છે એન્ગ્રેવિંગ. એન્ગ્રેવિંગ એટલે જે વસ્તુ તમે પેનથી લખો છો એ જ વસ્તુ મશીનથી અમે કોઈ પણ વસ્તુ ઉપર લખી આપીએ છીએ. હવે આ કેલિગ્રાફી જે છે એના હું વર્કશોપ પણ લઉં છું, જેમાં બાળકોને કેલિગ્રાફી શીખવાની સાથે સાથે એના હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ માટે પણ આ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હાલમાં જ મેં એક સ્કૂલમાં ટીચર્સોનો વર્કશોપ લીધેલો કેલિગ્રાફીનો. હવે ટીચર્સોને એ કઈ રીતે ઉપયોગી થાય છે કે આપણે અવારનવાર સ્કૂલમાં ટીચર્સોને કંઈક ઇન્વિટેશન કોઈને મોકલવા હોય, ક્યારેક સર્ટિફિકેટમાં નામ લખવા હોય, ઘણી એવી વસ્તુ છે જેમાં ટીચર્સોને લખવાનું આવે. તો જ્યારે તમે એક વસ્તુ લખો છો અને સુંદર લખો છો એમાં બહુ ફરક હોય છે. જ્યારે એક સુંદર લેખન હોય છે એ લોકોને એટ્રેક્ટ કરી લે છે. તો એક વર્કશોપ મેં ટીચર્સો માટે પણ રાખેલો. હિનાબેન, કદાચ મને જ્યાં સુધી થોડી ખબર છે ત્યાં સુધી કે લખાણ સાથે પણ થોડીક સાયકોલોજી જોડાયેલી હોય છે કે લખાણ ઉપરથી આપણે વ્યક્તિનો સ્વભાવ કઈ રીતનો છે અથવા એના મગજમાં શું ચાલી રહ્યું છે તેના વિશે આપણે કંઈક જાણી શકતા હોઈએ છીએ. તો એવા કોઈ અનુભવ આપને થયા છે કે લખાણને આધારિત બાળકને આપણે કંઈક સારું કરી શક્યા હોઈએ? જી, તમે કહો છો ને એમ લખાણ સાથે ઘણી આપણી ભાવનાત્મક પણ જોડાયેલી છે. પહેલાંના સમયમાં આપણે મોબાઈલ નહોતા, આપણે લેટર જ એક એવો માધ્યમ હતો જે આપણે એકબીજા સાથે આપણે જોડાઈને રહેતા હતા. તો એ લખાણ પરથી તમે વ્યક્તિના અંદરના ભાવને ખૂબ સારી રીતે ઓળખી શકતા હતા. ઘણા છોકરાઓના તમે હેન્ડરાઇટિંગ જોયા છે, ખૂબ જ આમ તમે વાંચી પણ ન શકો. તમે જોજો એ છોકરો જે છે ને એ અંદરથી થોડોક ડિસ્ટર્બ હશે. હવે એ ભૂલ કોઈ છોકરાની નથી, ઘણા છોકરા એવા હોય છે ડિસ્ટર્બ હોય છે અંદરથી, એના અક્ષર પણ એવા જ હશે. અને જે છોકરો એકદમ સ્થિર છે, શાંત છે, એના હેન્ડરાઇટિંગ પણ તમે માર્ક કરજો કે એના હેન્ડરાઇટિંગ ખૂબ સારા હશે. તો લખાણથી પણ આપણે વ્યક્તિના સ્વભાવને ઓળખી શકીએ છીએ. જ્યારે બાળક લખતું હોય છે ત્યારે ઘણી વખત આપણને એમ થાય છે કે એના અક્ષર નથી સારા, પરંતુ એની અંદરનો શું લાવા છે તે આપણે ક્યારેક ઓળખી નથી શકતા. તો એક ટીચર તરીકે આપણે સૌએ પણ એ વસ્તુને થોડુંક ધ્યાનમાં રાખવું જોઈએ કે જો બાળકના અક્ષર નથી સારા તો ક્યાંક એને આળસ છે અથવા તેની અંદર કોઈ તકલીફ છે,
તો તેને જાણી અને તેને સુધારવાનો જો પ્રયત્ન કરીશું તો ચોક્કસપણે આપણે તેને બાળકને એક સાચી અને સારી દિશામાં લઈ જઈ શકીશું. હજી એક એમની પ્રતિભા બાકી છે. તેઓ શિક્ષણવિદ છે, તેઓ કહેવાય ને કે કેકના આર્ટિસ્ટ છે, કેલિગ્રાફીના માસ્ટર છે અને હજી કહેવાય ને કે કોમળ હૃદયના વ્યક્તિ છે. અને જે સોશિયલ કામ કરે છે તેનાથી તેમની અંદરની જે લાગણી છે તે ખૂબ સારી રીતે સમજી શકાય એવું છે કે તેઓ એક સમાજની અંદર સમાજને આપવા માટે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તો તેમના વિશે પણ આપણે જાણીશું કે તેમનું જે સંસ્થા છે તે સંસ્થા કઈ રીતની સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલી છે અને તમે કેવી રીતે સામાજિક પ્રવૃત્તિની અંદર જોડાયા. હું પણ એક સંસ્થા સાથે જોડાયેલી છું જેનું નામ છે વિશ્વાસ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ. હું એ સંસ્થાની સેક્રેટરી છું. બીજા 5 મેમ્બર છે જે એ સંસ્થા સાથે જોડાયેલા છે. અમારી આ સંસ્થાનો એક જ ધ્યેય છે કે સ્વસ્થ બાળક સુંદર ભવિષ્ય. અમે ઝૂંપડપટ્ટીના બાળકો, આંગણવાડીના બાળકો, પછી જરૂરિયાતમંદ બાળકો છે એની માટે અમે કામ કરી રહ્યા છીએ. અમે એ બાળકોને ન્યુટ્રિશન ફૂડ આપીએ છીએ, એમને જરૂરિયાતની વસ્તુઓ આપીએ છીએ, કપડાં આપીએ છીએ. જ્યારે ફેસ્ટિવલ હોય છે ત્યારે એ લોકો સાથે અમે ફેસ્ટિવલ માણીએ છીએ. એમને જરૂરિયાતની વસ્તુ સાથે સાથે અમે ફેસ્ટિવલનો પણ આનંદ આપીએ છીએ. તો આ સંસ્થા ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. કહેવાય છે ને કે સ્ત્રી માટે ઘર સાચવવું, બહાર કામ કરવું અને ઘરના વ્યક્તિઓને સંતોષ આપવું બધું મેનેજ કરવું પડતું હોય છે 24 કલાકની અંદર. અને તેની અંદર ઘરના વ્યક્તિઓનો સપોર્ટ ખૂબ મહત્ત્વનો રહેતો હોય છે. તો તમારે આ મેનેજમેન્ટ કરવામાં કઈ અડચણ આવતી હોય અથવા તો આપણા ઘરના વ્યક્તિઓનો કેટલો સપોર્ટ આપણને મળે છે? હું એ બાબતમાં તો ખૂબ જ લકી છું કે મને હંમેશા મારા પરિવારનો, મારા હસબન્ડનો, મારા બાળકોનો હંમેશા મને સપોર્ટ મળતો રહ્યો છે. અને આ કામની સાથે સાથે પરિવાર સાથે કઈ રીતે મેળ કરવો એ થોડુંક અઘરું હોય છે ઘણીવાર એક સ્ત્રી માટે, કે એને ઘર બી સંભાળવાનું હોય છે, એ બહારનું પણ કરે છે. પણ હું મારા શોખને અને મારા પરિવારને લગભગ અલગ જ રાખું છું. મેં ક્યારેય મારા શોખને મારા પરિવાર ઉપર હાવી નથી થવા દીધો. મારું ફર્સ્ટ પ્રાયોરિટી મારો પરિવાર છે. હું જ્યારે પણ એમને મારી જરૂર હોય છે ત્યારે હું એમની સાથે હંમેશા ઊભી રહું છું. પણ મારા કામ સાથે પણ હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતી. હું જે પણ આપું છું તે પરફેક્ટ આપું છું. મને જેવું તેવું કામ પસંદ નથી. કેમ કે એક આર્ટિસ્ટ તરીકે આર્ટ એક એવી વસ્તુ છે ને કે એમાં તમારે એક કાં તો પરફેક્શન આપો અને કાં પછી મૂકી દો. એ એક તલવારમાં 2 વસ્તુ નહીં રહી. તમે પરફેક્શન આપશો તો જ આર્ટિસ્ટ કહેવડાવશો. એટલે હું માનું છું ત્યાં સુધી એમાં પરફેક્શનની ખૂબ જ જરૂર હોય છે. તમે જ્યારે કેકના આર્ટિસ્ટ તરીકે આટલા બધા લેવલ પર આગળ વધ્યા છો તો હજી પણ કહેવાય ને કે વ્યક્તિ એક લેવલ સુધી પહોંચે પછી એને આગળ વધવાની ઝંખના હોય છે અને એક સ્વપ્ન હોવું પણ જોઈએ. તો એવું તમારું કયું સ્વપ્ન છે કે ભાઈ ના મારે કેક હોય કે કેલિગ્રાફી હોય કે મારી સ્કૂલ હોય એને અહીંયા સુધી પહોંચાડવી છે? તો એમાં કયા ક્ષેત્રની અંદર સૌથી પહેલાં તમે આગળ વધવાની ઈચ્છા રાખો છો? તમે થોડોક ટફ સવાલ પૂછી લીધો કેમ કે મારી માટે બધું જ બરાબર છે. પણ છતાંય જો હું આગળ વધવા માંગીશ ને તો હું કેલિગ્રાફીમાં આગળ વધવા માંગીશ. કેમ કે મને એવું લાગે છે કે એની માટે એક શાંત વાતાવરણની જરૂર હોય છે, મનની શાંતિ એમાં જોડાયેલી હોય છે. અને હવે એક એજ પછી ક્યારેક એવું લાગે કે બહુ દોડધામ આપણાથી બી નથી થતી. એટલે હું ચોક્કસપણે કેલિગ્રાફીને ચૂઝ કરીશ. અને ઓફકોર્સ હું કેકને એને પણ નહીં જ છોડું, પણ મારી ફર્સ્ટ પ્રાયોરિટી કેલિગ્રાફી રહેશે. શિક્ષણ સાથે તો હું જોડાયેલી છું જ કેમ કે મારી સંસ્થા છે અને મને મારી સંસ્થા સાથે જોડાવવું પણ ગમે છે. અને ઓફકોર્સ હું એ બધાને સાથે લઈને જ ચાલીશ. તમારી પોતાની સંસ્થા છે, તમે કેલિગ્રાફીમાં આટલા માસ્ટર છો, તો તમારી સંસ્થાને કેલિગ્રાફી હોય કે પછી કેકના વર્કશોપ હોય એનો કોઈ લાભ મળે છે અથવા એને તમે કેવી રીતે મેનેજ કરો છો સ્કૂલની અંદર? સ્કૂલની અંદર મારે કેલિગ્રાફીના 12th પછીના જે સ્ટુડન્ટ્સ છે ને એમની માટે મારે એક વર્કશોપ રાખવાનો છે કે જેનાથી બાળકોને કેલિગ્રાફી વિશે થોડું જ્ઞાન મળે. ઘણા લોકો એવા છે કે જેમને હજી કેલિગ્રાફી વિશે નથી ખબર. હવે કેલિગ્રાફી એક અત્યારે ફક્ત શોખનો વિષય નથી રહ્યો, પણ અત્યારે લોકો એજ્યુકેશન પછી એમાં પોતાનું કરિયર પણ બનાવી રહ્યા છે. જેમ કે કેલિગ્રાફીમાં એન્ગ્રેવિંગ જે વસ્તુ છે ને એ એક આમ ગુજરાતી ભાષામાં કહીએ તો એને કોતરણી કહેવામાં આવે.
એ એન્ગ્રેવિંગ તમે કોઈ પણ વસ્તુ પર કરી શકો છો ને અત્યારે એ બહુ જ ટ્રેન્ડિંગ છે કે તમારા ઘરે ઇવેન્ટ્સ હોય, પાર્ટી હોય કે પછી કોર્પોરેટ લેવલ પર કોઈ પણ કામ હોય તેમાં તમે એન્ગ્રેવિંગ લાઈવ ટેબલ રાખીને લોકોને તમારી સુધી ખેંચી શકો છો. તો આ એક ખૂબ જ ટ્રેન્ડિંગ વર્ક છે કેલિગ્રાફી એન્ગ્રેવિંગનું. તો હું મારી સંસ્થામાં ચોક્કસપણે આ મૂલ્યોને હું એમાં નાખવા માંગીશ અમારા બાળકોમાં, કે જેથી તેઓ આગળ જઈને પોતાનું કરિયર એમાં બનાવી શકે. બીજી વાત છે કે કેકના વર્કશોપનું, તો અમારી શાળામાં ઓલરેડી બેકિંગ રિલેટેડ બાળકોને આપવામાં આવે જ છે જ્ઞાન, કે કઈ રીતે બેકિંગ કરવું, કઈ રીતે કેક બનાવવી, એનું જ્ઞાન અમારી શાળામાં બાળકોને આપવામાં આવે જ છે અને એમાં પણ વર્કશોપ લેવામાં આવે છે. એટલે આ બંને કાર્ય હું મારી શાળા સાથે તો કરું જ છું. અને બીજું કે હું સુરતની બીજી બી સંસ્થામાં જો ક્યારે બી મને મોકો મળ્યો કે મને એ સંસ્થા દ્વારા બોલાવવામાં આવી કે મને ક્યારે બી શાળા દ્વારા મને પ્રમોટ કરવાનો મોકો મળશે, તો હું ચોક્કસપણે ત્યાં જઈને મારી આ જે કળા છે ને તેને આગળ વધારીશ. ખૂબ જ સારી અને સમાજ સેવાની પ્રવૃત્તિ આપના દ્વારા શરૂ કરવાનું આપ વિચારી રહ્યા છો. જે દર્શક મિત્રો શાળા સાથે જોડાયેલા છે અને તેમને જો ઈચ્છા છે કે કેલિગ્રાફી પોતાના બાળકોને એક નાનકડા વર્કશોપથી શીખવવી છે કે કેલિગ્રાફી શું છે. કેલિગ્રાફી એક આર્ટ છે, એક સર્જનાત્મકતા છે અને એની અંદર ઘણું બધું નવું થઈ શકે એવું મેડમે આપણને જણાવ્યું છે. તો જેને પણ ઈચ્છા હોય તે હિનાબેનનો અથવા મારો પણ સંપર્ક કરી અને તમે આપણે હિનાબેનની જે કહેવાય ને કે ક્ષમતા છે તે ક્ષમતાને આપણે આપણા બાળકો સુધી પહોંચાડવાનો મોકો ચૂકીશું નહીં. હિનાબેન, તમે આટલી બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો, કોઈક વખત એવું બન્યું હશે કે તમને એવું થયું હશે કે આ બધાની વચ્ચેથી મારે કોઈક એક વસ્તુ ચૂઝ કરવાની આવે અથવા તો મારે ક્યાંક કોઈક જગ્યાએ અટકવું પડે, થંભવું પડે, તો એવો કોઈ પ્રસંગ બન્યો છે અથવા એવો કોઈક તમારા માટે યાદગાર પ્રસંગ બન્યો હોય કે જે તમને અત્યાર સુધી યાદ હોય કે આના કારણે હું એક સ્ટેપ આગળ વધી છું? એ તમે જે કીધું એમાં હું એમ કહીશ કે હું એક સ્ટેપ આગળ નહીં, પણ એક એવી ઘટના અમારી સાથે બની કે જેનાથી મારો એક સ્ટેપ પાછળ ગયેલો. થોડા વર્ષો પહેલાં જ મારા ભત્રીજાનું એક એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ. સડનલી એ જ ડેથ પછી એના મમ્મી પણ ઓફ થઈ ગયા. એટલે અમારા પરિવારમાંથી કહેવાય ને કે બે મૂલ્યવાન રત્નો અમે ખોયા છે. ત્યારે આ એકદમ અઘટિત ઘટના હતી. અમે એક્સપેક્ટેશન કોઈ પણ આ વસ્તુનું ન કરી શકે કે જે છોકરાના 3 મહિના પહેલાં જ લગ્ન થયા હોય એ કઈ રીતે જઈ શકે. આ અમારી માટે ખૂબ જ ટફ સમય હતો. ત્યારે એક સમય માટે મને એવું થયું કે આ બધું જ છોડી દેવું જોઈએ, આપણે આ બધું શું કામ કરીએ છીએ. એટલે એક સ્ટેપ આગળ નહીં, પણ હું એક સ્ટેપ પાછળ વહી ગઈ હતી. મને એમ થયું હતું કે મારે આ કાંઈ નથી કરવું જીવનમાં, આ બધું કાંઈ છે જ નહીં આનું મૂલ્ય. જે થાય છે, જે નીતિ છે તે થવાનું છે. કર્મ કર્યા કરો, કર્મ એ જ આપણી સાથે આવવાનું છે. એટલે કર્મ કર્યા વિના પણ છૂટકો નથી. એટલે બસ ધીરે ધીરે આગળ વધીએ છીએ અને તે ઘટનાને ભૂલી તો નહીં શકીએ પણ એને અંદર છુપાઈને રાખેલી છીએ. ખૂબ સારી વાત કરી. અને એક એવી પ્રતિભા કે જે મલ્ટી ટેલેન્ટેડ પ્રતિભા છે અને દરેક ક્ષેત્રની અંદર આ એમનો એક સિદ્ધાંત, જે કર્મનો સિદ્ધાંત છે તે સિદ્ધાંતને તેઓ વળગી અને એક આત્મનિર્ભર નારીની સાથે સાથે એક સફળ નારી પણ બન્યા છે. તો એક ધ્યેય સાથે હંમેશા આગળ વધવું જોઈએ તેમનો એક વિચાર છે અને કર્મ એને હંમેશા કેન્દ્ર સ્થાને રાખીને આપણે આગળ વધીશું તો ચોક્કસપણે સફળતા મળશે. તો એમના વ્યસ્ત શિડ્યુલમાંથી હિનાબેન કાતરિયાએ આપણને જે સમય આપ્યો છે તેના માટે ખબર છે .com વતી હું આપનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. અવારનવાર જ્યારે પણ તમારા નોલેજની જરૂર પડશે ત્યારે અમે તમારો સમય લઈશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.